हाँ चलो આપણે આ 4 પોઈન્ટ જોઈ ગયા ને, તો હવે આપણે હજુ આગળના 3-4 પોઈન્ટ જોવાના, 3-1 પોઈન્ટ જોવાના, 2-3 પોઈન્ટ જોવાના બાકી છે, એ આપણે ફટાફટ બતાવી લઈએ. બરાબર. તો મૂડી પર વ્યાજ પૈતું, ઉપાડ પર વ્યાજ પૈતું. હવે આપણે શું જોવાનું છે? લોન પર વ્યાજ. શું જોવાનું છે? લોન પર વ્યાજ. ચાલો તો સ્ટાર્ટ કરીએ. 1 મિનિટ. અને મને છે ને હમણાં યાદ આવેલું છે તો કહી દે, એક બોનસ પોઈન્ટ. આ લેક્ચર પતે ને ત્યાર સુધી મને યાદ રહેવું જોઈએ કે મારે છે ને લેક્ચર પતે ને ત્યાર સુધીમાં એક બોનસ પોઈન્ટ છેલ્લે તમને કહેવાનો છે, તો મને યાદ અપાવજો. તમે કેવી રીતે યાદ અપાવવાના? પણ કંઈ નહીં, મેં અહીંયા લખી દીધું છે, મેં યાદ રાખી લેવા. બરાબર. છેલ્લે મારે તમને એક બોનસ પોઈન્ટ કહેવાનો છે. તો હમણાં 4 પોઈન્ટ છે ને, તો હવે યાદ રાખો લોન પર વ્યાજ. તો આપણે શું ભણતા છે હમણાં? ભાગીદારીનું કરારનામું. તો કરારનામું એટલે શું? એવું પેજ કે જેમાં બધું લખેલું હોય, નિયમ ધર્મ બધું લખેલું હોવું જોઈએ કે તમે લોકો આગળ ભવિષ્યમાં ભાગીદારીમાં કેવી રીતે કરવાના છો, શું કરવાના છો. બરાબર. અહીંયા બધા નિયમ લખવાના છે. તો કોણ કેટલી મૂડી લાવશે, કોણ કેટલું ઉપાડ કરશે, પછી મૂડી પર વ્યાજ કેટલું આપણે આપવાનું છે, ઉપાડ પર વ્યાજ આપણે કેટલું લેવાનું છે, આ બધું આનામાં લખેલું હોવું જોઈએ. ઓકે. હવે આપણે શીખવાના છે લોન પર વ્યાજ. તો અહીંયા મેં લખું છું, લખ્યું નહીં આ તો, લોન પર વ્યાજ. લોન પર વ્યાજ એટલે શું? તો જો માની લો પેલા ત્રણેય ભાગીદારોએ છે ને આપણી દુકાને છે ને મૂડી તો આપી દીધી, પણ હવે છે ને હજુ બી આપણી દુકાનને છે ને અર્જન્ટ પૈસાની બહુ જરૂર છે અધવચ્ચે. એટલે પહેલા દિવસે તો એ લોકોએ મૂડી આપી દીધી, હવે દુકાન ચાલુ થઈ ગઈ, 5-6 મહિના પછી અર્જન્ટ પૈસાની બહુ જરૂર છે. હવે બેંકમાં આપણે લોન લેવા જઈએ તો બેંકમાં તમને ખબર છે કેટલો ધક્કો ખવડાવે, 1-2 મહિનો બી નીકળી જાય લોન મળવામાં. તો અર્જન્ટ પૈસાની જરૂર છે, તો આપણે પાછું કોઈ એક ભાગીદારને કહીશું કે કામ કર, તું છે ને ભાગીદારી પેઢીને જ છે ને લોન આપી દે. લોન આપી દે એટલે લોન તો તમને ખબર હશે ને, આઈ થિંક બધાને ખબર હશે કે એક સામડા પૈસા મળી જાય પછી આપણે હપ્તે હપ્તે થોડા પૈસા એને આપવાના. તો જો કોઈ ભાગીદાર દુકાનને લોન આપે તો એ લોન પર દુકાન એને કેટલા ટકા વ્યાજ ચૂકવશે, અને જો કંઈ નહીં લખ્યું હોય તો કેટલા ટકા ચૂકવાય, એ બધું નહીં, એ પછી કહેવામાં. તો ભાઈ આપણે જો કોઈ ભાગીદાર લોન આપે તો આપણે એને કેટલું વ્યાજ ચૂકવવાનું છે એની જોગવાઈ પહેલાં જ અહીંયા ચોખવટ આપણે કરી લેવાની. ખ્યાલ આવ્યો? તો લોન પર વ્યાજ વિશે આપણે કરારનામામાં લખેલું હોવું જોઈએ. અને પછીનો પોઈન્ટ છે નફા નુકસાનનું પ્રમાણ. શું છે? નફા નુકસાનનું પ્રમાણ. નફા નુકસાનનું પ્રમાણનો મતલબ શું થાય ખબર તમને? તો ભાઈ નફા નુકસાનનું પ્રમાણ એટલે તો ભાઈ છેલ્લે વર્ષ આખું પતે પછી નફો થવાનો છે, તો કોણ કેટલો નફો લેશે ને એ બી પહેલા જ દિવસે અહીંયા નક્કી કરી લેવાનું. એટલે પછી કોઈ લડે નહીં કે મેં તો આટલા રૂપિયા લઈ જાઉં, પેલો કે મેં આટલા લઈ જાઉં, પેલો કે મેં આટલા લઈ જાઉં. ના, પહેલાં જ લખી લો કે તમારું નફા નુકસાનનું પ્રમાણ શું છે. તો ભાઈ નફા નુકસાનનું પ્રમાણનો મતલબ તમને મેં સાદી ભાષામાં સમજાવું. પેલા લોકો કેટલા પાર્ટનર છે? 3. તો અહીંયા મેં લખું છું A, B અને C. બરાબર. આ 3 પાર્ટનર છે. તો એ છે ને સૌથી વધારે પૈસા આપેલા છે દુકાનને, તો આપણે કહીશું કે એક કામ કર, તારા છે ને 2 હિસ્સા. બરાબર. તારા કેટલા હિસ્સા? 2. અને બીના કેટલો? બીનો 1 જ હિસ્સો અને સીનો બી 1 જ હિસ્સો. એટલે આનો મતલબ તમે સમજો છો કે દુકાનનો જે બી પ્રોફિટ થાય ને, તો એના ટોટલ આપણે કેટલા, જેમ પીઝા હોય ને, પીઝાના કેવી રીતે ટોટલ 4 ટુકડા આવે માની લો, તો 4 ટુકડા પીઝાના હોય ને, તો એમાંથી એના કેટલા ટુકડા છે? 2 ટુકડા. અને બીના કેટલા ટુકડા છે? 1 ટુકડો. અને સીનો 1. એટલે ટોટલ પીઝાના 4 ટુકડા વિછાઈ ગયા. તો આનો મતલબ શું થશે? 4માંથી 2 આના, 4માંથી 1 આનું અને 4માંથી 1 આનું. બરાબર. અને માની લો મારે પ્રમાણ ચેન્જ કરવું હોય તો મતલબમાં કેવી રીતે? તો માની લો હવે મારે એને આપવા છે માની લો 3 ટુકડા આપવા છે. એને આપણે 3 આપીએ અને બીને આપણે 1 જ આપીએ અને પેલા સીને આપણે માની લો 2 આપીએ. તો હવે મને કહો, હવે પીઝાના ટોટલ કેટલા ટુકડા કરવા પડશે? એક મોટો પીઝા આવ્યો, હજુ એના ટુકડા કરવાના બાકી છે. તો પીઝાના એને આપણે 3 ટુકડા આપવાના છે, બીને આપણે 1 ટુકડો આપવાનો છે અને સીને આપણે 2 ટુકડા આપવાના છે. તો પીઝાના કેટલા ટોટલ ટુકડા થશે? 3, 4, 5 અને 6. તો ભાઈ 6માંથી 3 આના, 6માંથી 1 આનું અને 6માંથી 2 આના. તો આજે 3:1:2 જે આવ્યું ને, 3, 1, 2, તો આને કહેવાય નફા નુકસાનનું પ્રમાણ. કે ભાઈ આટલા પ્રમાણમાં આપણે એ લોકોને નફો કાં તો નુકસાનની વહેંચણી કરવાની છે. ખ્યાલ આવ્યો તમને બધાને? ઓકે. તો અહીંયા આપણું ઓલમોસ્ટ પૂરું. અને એક છેલ્લો ટોપિક છે કયો? ભાગીદારને કમિશન, પગાર, મહેનતાણું, બોનસ વગેરે. બરાબર.
તો આ બધું આપવાનું કે નહીં આપવાનું? જો તમારે આખા વર્ષ દરમિયાન કોઈ ભાગીદારને પગાર આપવાનો છે, બોનસ આપવાનું છે, મહેનતાણું આપવાનું છે, કમિશન આપવાનું છે, જે કંઈ બી તમારે આપવાનું છે ને તે પહેલાં જ અહીંયા લખી લો, બરાબર? અહીંયા ચોખવટ કરી લો કે કોને કેટલું આપવાનું છે, પછીથી કોઈ મગજમારી નહીં જોઈએ. જો તમારે આપવું છે કોઈ ભાગીદારને, જો કોઈને જોઈએ છે તો હમણાં જ તમારે કરારનામામાં લખી લો, એટલે પેલા પેજમાં બધું લખી લો અને હમણાં જ 3 જણા સિગ્નેચર કરી દો. પછીથી જો કોઈ માંગણી કરશે તો કઈ વસ્તુ મળશે નહીં. અને અહીંયા આપણું થિયરી વેરી બધું કમ્પ્લીટ. આપણે મેઇન 2 જ પોઈન્ટ જોયા કે ભાગીદારી એટલે શું અને ભાગીદારીનું કરારનામું. આનામાં આપણે ટોટલ કેટલા 1 2 3 4 5 6 7 પોઈન્ટ આપણે જોયા છે, બરાબર? અને હવે વાત કરીએ આપણે બોનસ પોઈન્ટની. મેં તમને ખબર કીધેલું એક બોનસ પોઈન્ટ મારે મતલબમાં એક છેલ્લે એક મેઇન સૌથી વાત કહેવાની બાકી છે, તે હમણાં મેં તમને કહી દઉં કે આનામાં શું ભાગીદારનું કરારનામું. તો ભાઈ આનામાં છે ને ભાગીદારીનું જે કરારનામું એટલે કે પેલું પેજ છે એમાં આપણે બધું લખેલું છે ને કે કોણ શું કરશે, કેવી રીતે કરશે. તો એનામાં છે ને જો કંઈ લખ્યું હોય ને તો જ આપવાનું, અને જો નથી લખ્યું ને કંઈ તો નથી આપવાનું. મતલબમાં જો લખ્યું હશે તો મળશે, બાકી નહીં મળશે. ફોર એક્ઝામ્પલ 3માંથી જે પેલો બી છે ને ABC છે એમાંથી બી આવ્યો અને કે એક કામ કરો, મને પગાર આપો, મેં વધારે કામ કરું અને પેલા 2 કંઈ કામ નહીં કરે તો મને પગાર આપો. તો મેં કીધું એક કામ કર, તું કરારનામામાં તો એ લખેલું છે કે પગાર આપવાનો છે એમ. પેલો કે ના નથી લખ્યું, તો મેં કીધું નહીં મળે, જા. અને આપણને એ કેસ બી કરી દેશે ને તો બી આપણે જીતી જઈશું. કેમ? કારણ કે કરારનામામાં લખેલું હોય ને તો જ આપણે એને ચૂકવવું પડે, આવું આપણો નિયમ છે, બરાબર? પછી પેલો કહે કે મને કમિશન આપો, મેં કીધું કાં છે, કરારનામામાં લખ્યું છે, ના તો નહીં મળે. પેલો કહે કે મને મૂડી પર વ્યાજ આપો, બરાબર? એટલે પહેલાં મૂડી આપી અને મિસ્ટર એણે આપણને મૂડી આપી અને એ કહે કે મને હવે વ્યાજ આપો. મેં કહ્યું કરારનામામાં લખેલું છે મૂડી પર વ્યાજ, ના, તો ભાઈ નહીં મળે, જા, બરાબર? કોઈ વસ્તુ આપણે એ લોકોને આપવાની જરૂર નથી. જો કરારનામામાં લખ્યું હશે તો મેં એ લોકોને આપા, બાકી મેં આપવાનો નથી. પણ એક વસ્તુ ખાલી એવી છે ને કે જે નહીં લખ્યું હોય ને તો બી આપણે આપવું પડે. કઈ વસ્તુ છે? તો એ છે લોન પર વ્યાજ. આ વસ્તુ એવી છે ને કે જો કોઈ ભાગીદારે છે ને આપણને લોન આપી છે ને તો કરારનામામાં નથી બી લખ્યું ને તો બી આપણે કમસે કમ 6% વ્યાજ તો એને આપવું જ પડે. કેટલા ટકા? 6%. આ એક જ ખાલી એવો પ્રોવિઝન છે જે તમારે યાદ રાખવો પડશે, બરાબર? કે શું છે એમાં? તો ભાઈ હવે માની લો આપણને છે ને બહુ સંકટનો આપણો સમય હતો, કોઈ આપણને પૈસા નહીં આપતું હતું, બેંકમાંથી લોન લેવાનો આપણી પાસે ટાઈમ નહીં હતો, તો અર્જન્ટ કોઈ ભાગીદારે આપણને બિચારાએ લોનની હેલ્પ કરી, આપણને દુકાનને લોન આપી, તો આપણો ફરજ બને ને કે એને કમસે કમ અમુક ટકા તો આપણે લખવું જ જોઈએ. હવે માની લો પેલો લોન આપી દે અને પછી પેલી દુકાન કહે કે કરારનામામાં નથી લખ્યું તો અમે તને લોન પર વ્યાજ નથી આપવાના, તો પેલા બિચારાનો શું કેટલો લોસ થઈ જાય. પછી આવી રીતે તો કોઈ પછી દુકાનને કંઈ ભવિષ્યમાં મદદ જ નહીં કરે, બરાબર? સમજી ગયા ને? તો એટલે પેલા લોન આપી, આપણે સંકટ સમયે મદદ કરી, તો આપણે એટલીસ્ટ નથી બી લખ્યું તો બી આપણે એને કેટલા ટકા વ્યાજ ચૂકવીશું? 6%. ખ્યાલ આવ્યો હવે? અને બાકીનું બધું માગે તો હા, જો ભાઈ તું લોન આપી અમને તો નથી બી લખ્યું ને તો બી અમે તને લોન પર કમસે કમ 6% વ્યાજ આપી દઈશું, અને જો લખ્યું છે વધારે તો જે લખ્યું હશે એ પ્રમાણે વ્યાજ આપી દઈશું. પણ જો નથી લખ્યું અને એના સિવાય જો તું કંઈ માગે ને, જેમ કે મૂડી પર વ્યાજ માંગે, કમિશન માંગે, મહેનતાણું માંગે, તો અમે લોકો કંઈ જ આપવાના નથી. ખ્યાલ આવ્યો બધાને? ચાલો, તો અહીંયા આપણું જે આપણે ચેપ્ટરને 3 ભાગમાં વેચેલું ને, થિયરી, વિસ્તૃત દાખલા અને ટૂંકા દાખલા, તો એમાંથી થિયરી આપણી અહીંયા પતી ગઈ છે, બરાબર? તો આવતા લેક્ચરમાં આપણે શું જોવાના છે? તો આવતા લેક્ચરમાં આપણે જોઈશું પેલું વિસ્તૃત દાખલા. તો એના માટે છે ને તમારે એક સ્કેલ જોઈશે, હા, એક કેલ્ક્યુલેટર જોઈશે અને એક નોટબુક જોઈશે. અને આપણે છે ને ચોપડીના જ કોઈ ક્વેશ્ચન મેં તમને કરાવવા, કાં તો પછી મેં છે ને તમને ક્વેશ્ચન લખાઈને પછી એ કરાવી દેવા, બરાબર? ચાલો, નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીએ. બાય.